તરફ સુરતના તક્ષશિલા અગ્નિકાંડ કેસને લઈને હવે સુપ્રીમ કોર્ટમાં અરજી જે અગ્નિકાંડમાં દીકરી ગુમાવનારા દિનેશ કેળવિયા દાખલ કરી અરજી કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જવાબદારી કેવી રીતે નક્કી થશે જે રીતના મુદ્દાઓને લઈને આ પીઆઈએલ દાખલ કરવામાં આવી સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યની સરકારોને નોટિસ ફટકારી છે। સુરતના સરથાણા વિસ્તારમાં વર્ષ 2019માં તક્ષશિલા અગ્નિકાંડની ઘટના છે સામે આવી હતી। 22 નિર્દોષ બાળકોના મોત થયા હતા અને હજુ સુધી આ કેસમાં પરિવારોને ન્યાય મળ્યો નથી। ત્યારે હવે આજે એક દીકરીના પિતાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે। એડવોકેટ આપણી સાથે છે। શું કહેશું, 9 વર્ષે પણ ન્યાય નથી મળ્યો, હવે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, કઈ રીતની આદેશ છે કોર્ટ દ્વારા અપાયો છે? નામદાર સુપ્રીમ કોર્ટમાં જે ભોગ બનનાર વાલી છે દિનેશભાઈ કેવડિયા, જે તેની દીકરી આમાં મરણ ગયેલ હતી, તેની દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરેલી હતી। આ જાહેર હિતની અરજી આખા દેશ માટે કરવા માટે આવી હતી કે આખા દેશમાં આ સિસ્ટમમાં સુધારો લાવવો પડે, કેમ કે જ્યારે 2019ની અંદર તક્ષશિલા અગ્નિકાંડ આગથી એક બનાવ બન્યો, તેમ છતાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા કોઈ એવી નીતિ નથી બનાવી, તો સતત વર્ષે ને વર્ષે આવા નવા બનાવો બનતા રહ્યા છે અને રોડ અકસ્માતમાં સતત લોકો મરી રહ્યા છે। ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જ્યારે આર્ટિકલ 21નો ભંગ થાય છે। જાહેર જીવન જીવવાનો તમામ નાગરિકોનો એક સરખો અધિકાર છે અને સમાનતાનો અધિકાર છે આર્ટિકલ 14 પ્રમાણે। તે અધિકારનો પાલન થતું ન હોવાથી તે નામદાર સુપ્રીમ કોર્ટમાં એક પીએલઆઈ દાખલ કરવામાં આવી કે જ્યારે 2019થી 2025 આવી ગઈ ત્યાં સુધી હજી અમારો કેસનું કોઈ જાતનું નિરાકરણ નથી આવ્યું અને સતત આવી ઘટના બની રહી છે। અને જ્યારે એક દિવસની અંદર 2 મિનિટની અંદર એક વ્યક્તિનું અકસ્માતથી મૃત્યુ થાય છે કે આગથી મૃત્યુ થાય છે, તેમ છતાં આજ દિન સુધી એ બાબતનો કોઈ જાતનો કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતનો સુધારો કરવામાં નથી આવ્યો। રોડ રસ્તા બાબતમાં કોઈ સુધારો કરવામાં નથી આવ્યો, ફાયર સિસ્ટમમાં કોઈ સુધારો કરવામાં નથી આવ્યો, આરોગ્યલક્ષી કોઈ સુધારો કરવામાં નથી આવ્યો। આના કારણે જે આમ જનતાને જીવન જીવવું અઘરું પડી રહે છે અને જ્યારે આવો બનાવ બન્યો તો એની પાછળ ચોક્કસ કોઈ એવી પોલિસી નથી કે ભાઈ આ બનાવ બન્યો પછી કેટલા સમયમાં અને કેટલું વળતર આપવું જોવે, કેટલા સમયમાં ન્યાય મળવો જોવે, આની કયા અધિકારીની જવાબદારી ફિક્સ થવી જોઈએ। જ્યારે સામાન્ય રીતે કોઈ આગની લાગે તો એક વ્યક્તિ એમ કહે છે કે મારી જવાબદારી નથી, ઓલો અધિકારી કે મારી જવાબદારી નથી, એટલે કોઈ જવાબદારી ફિક્સ થતી નથી। એટલા માટે આ લોકો એવી રીતને જવાબદારીથી છટકવા માગે છે અને આવી ઘટનાઓ સતત બનતી રહે છે। તે સંજોગોમાં જે ભોગ બનનાર પિતા છે કે એ નામદાર સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે એવું કીધું કે મારું બાળક તો જતું રહ્યું છે, પણ બીજા કોઈ ભારતના બાળકો મારી જેવી હાલત ના થાય તેની માટે એને સ્પેશિયલ સુપ્રીમ કોર્ટમાં એને પીએલઆઈ દાખલ કરવામાં આવી। સુપ્રીમ કોર્ટે તેને 30 મિનિટ સાંભળ્યા, તેની આપવીતી સાંભળી અને તમામ ડિપાર્ટમેન્ટને 5 તારીખ એટલે 4 વીકમાં અંદર જવાબ ફાઇલ કરવાનું કે તમે આ પોલિસી શું લાવ્યા, આગ પછી તમારે શું કરવાનું છે। કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ભારતના તમામ રાજ્યને સુપ્રીમ કોર્ટે નોટિસ આપેલ છે। બીજી તરફ આજે કેસ એટલો લેટ ચાલી રહ્યો છે, 2019નો કેસ, હજુ સુધી કોઈ નિરાકરણ નહીં અને હાઈકોર્ટમાં વળતર માટે પણ અરજી પરિવારોએ કરવી પડી, શા માટે કરવાનું થયું અને શા માટે કેસ લેટ ચાલે છે? આ કેસ 2019માં બનાવ બન્યો અને ત્યારબાદ તે આરોપીઓ નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ગાઈડલાઈન હિસાબે છૂટી ગયા અને સુપ્રીમ કોર્ટે જ્યારે જામીન આપ્યા ત્યારે એવું જણાવેલું કે 35 લાખ રૂપિયા કમ્પન્સેશન, ડિપોઝિટ નહીં, એટલે કમ્પન્સેશન એટલે આ વળતરના પૈસા ભોગ બનનારના પરિવારને આપવા જોઈએ। તે બાબતે ભોગ બનનારના પરિવાર નહોતા તૈયાર, એટલા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા કે ભાઈ અમને આ પૈસા નથી જોતા, અમને ન્યાય આપો। પણ 5 વર્ષ થઈ ગયા, સતત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે ધક્કા ખાઈને જે વાલીઓને ખર્ચા લાગ્યા એટલે 1.5 કરોડ રૂપિયા નામદાર કોર્ટમાં જમા હતા અમારી વળતરના, તે ઉપાડવા માટે અમે નામદાર કોર્ટની અંદર અરજી કરી કે ભાઈ અમને હવે પૈસાની જરૂર પડે છે કે 5-6 વર્ષથી અમને હજી કોઈ ન્યાય મળ્યો નથી અને સતત આ દેશમાં ન્યાય લેવો ખૂબ જ મુશ્કેલ પડે છે, એટલા માટે અમને પૈસાનું વળતર આપો, જે ડિપોઝિટ અમારા પૈસા જે હાઈકોર્ટના નિયમ પ્રમાણે અમને આપો, તે પૈસા ઉપાડેલા છે। અને જ્યારે લાંબો કેસ છે ડોક્યુમેન્ટના પુરાવા આધારે અને સતત કાયદાની માયાજાળના હિસાબે સતત કેસ લાંબો ચાલ્યા કરે છે, એટલા માટે જ વાલીઓ ગયા કે સાહેબ આવો બનાવ બન્યો ને 7-7 વર્ષે જો અમને કોર્ટના ધક્કા જ ખાવા પડે ને અમારી હાથમાં કાંઈ નથી આવતું તો સુપ્રીમ કોર્ટને એવું કહેવામાં આવ્યું કે આવી ઘટના બને અને પ્રાયોરિટી આપો, સ્પેશિયલ કોર્ટની નિમણૂક કરો અને આ સ્પીડમાં કેસ પૂરો કરો, એવી રીતની જ અમારી મુખ્ય રજૂઆત હતી સુપ્રીમ કોર્ટ। અને સુપ્રીમ કોર્ટે તે વસ્તુને ધ્યાન રાખીને તમામ ડિપાર્ટમેન્ટને બોલાવ્યા અને આવતી 5 જાન્યુઆરી આ બાબતનો હિયરિંગ થશે ને એની બાબતે સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈન ઇસ્યુ કરશે।
જી ચોક્કસથી આ હતા એડવોકેટ પીડી ભાંગુકિયા. તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે 2019નો કેસ છે ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યો છે અને કાયદાની છટકબારીઓ સુધી આજે તમામ આ કેસના આરોપીઓ છે તે જે છે જામીન લઈને બહાર ફરી રહ્યા છે અને ઉપરાંત પરિવારને પણ આર્થિક સંકટ છે. અલગ અલગ જે પરિવારો કોર્ટમાં આ પ્રોસિજરમાં ભાગ લઈ રહ્યા છે તેમને આર્થિક સંકટ હોવાને લઈ તેમને ડિપોઝિટ માટે અરજી કરી હતી અને હવે ન્યાય માટે આ તમામ જે પરિવાર છે તેમાંથી એક પિતાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે છે અને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યની જે સરકારો તેમજ જે તે વિભાગોને નોટિસ જાહેર કરી અને લોકોની સુરક્ષા વ્યવસ્થા બાબતે કઈ કઈ રીતની સુવિધાઓ છે, કોની જવાબદારી કઈ ઘટનામાં બને છે તે તમામ બાબતોનો રિપોર્ટ છે તે માંગ્યો છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ સુરત.